વાલા ખેડૂત મિત્રો, આજે આપણે માળિયા હાટીના તાલુકો જિલ્લો જુનાગઢ ગામ ખંભાળિયા તાલુકાના બાબુભાઈ સુરાભાઈ રાવલિયાની વાડી આવ્યા છીએ અને એની આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે. તો આપણે બાબુભાઈને જ પૂછીએ, બાબુભાઈ તમે આ ખાતર વાવ્યું એમાં તમને શું ફરક લાગ્યો, શું ફાયદો થયો, શું તમને દેખાણું આ ખાતરમાં? અમને આમાં બહુ જ ફરક લાગ્યો ગ્રીન ઇન્ડિયા નાખવાથી. હા, બાજુના ખેતરમાં 2-3 દિવસ આગળ વાવણી કરી, હા, અમારા ખેતરમાં પાછળથી વાવી. હા, તો અમારામાં 15-20% ફેર છે. બરાબર, સારામાં સારી માંડવી છે, પાન પણ સારા છે. બરાબર. પછી આમાં તમે ટૂંકમાં ખાતર વાવ્યું પછી તમારે કોઈ રોગ આવ્યા ખરા? નહીં, કોઈ જાતનો રોગ નહીં, કોઈ જાતનો કોઈ રોગ નહીં. જાતનો ફૂંગે નથી કે કંઈ નથી. બરાબર, દવા બવા છાંટી જ નથી તમે? કોઈ જાતનું કંઈ નથી બન્યું. એટલે ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા ખાતર પાયામાંથી વાવ્યું હોય તો રોગ પ્રમાણમાં ઓછો આવે એવું તો ખરું ને? હા, ઓછો આવે. હા, આપણે સામે છે ને, જો રિઝલ્ટ કેવું સારું છે. હા. બાજુમાં જો, એટલે આ બાજુની મગફળી તમારી પહેલાં બેદી હા, વાવી? એ 2 દી પહેલાં આગળથી વાવેલી છે. બરાબર. તો એ ટૂંકમાં તમારી માંડવી એના કરતાં 20-25% સરસ છે. હા, 20%. ભાઈ બાજુની દેખાડો મગફળી. બીજા કંઈ આઈડિયા આવે કે આ તમારે આ ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું હોય તો એમાં અળસિયા અને બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થાય? હવે આમાં તમે છે ને અમારા ખાતરની ખાસિયત એવી છે કે આમાં અળસિયા આવે, તમે તમારી ઈચ્છા પ્રમાણે મગફળીના 2-3 છોડવા ઉપાડો. હજી વધારે ઉપાડ્યું 2-4. બસ. હવે તમે અહીંથી આસ્તે આસ્તે ખોદીને ચેક કરો, આમાં અળસિયા હશે. ઝીણા છે એકદમ ઝીણા, કારણ કે હજી નવા બનતા હોય ને. અળસિયા જ હોવા જોઈએ. હારી જો રહ્યું. હા, ઉભર નાના બને નવા છે. એટલે હજી છે ને ગુંડાને ખાઈએ તો કે ગુંડાને ના ખાય, જમીનને પોચીને ફૂંગ આવે એમાં. જમીનને પોચી રાખે, અળસિયાનું કામ જ જમીનને પોચી રાખે. પોચી, હા, અંદર ખોદા કરે, જમીનને ઓક્સિજન મળ્યા કરે. એમાં નહીં. હા, કેવું હાઉજી છે જી. હા જી, બને. એમ કરીશું તો ઓલું થઈ જાય. ગારામાં અંદર કરી આપણે ટૂંકમાં આ ટાઈપની જાય. જારી એક અહીંયા એરિયા એક હારી. હા, તો મોટું છે. આપણે આ વાહન બન્યું હોય વાગર પાસે જમીન કાબુ અંદર પોસી રાખતું હે ને. હા, હા, પોસી ખાતર જેવી.